ક્યારે હું જીમમાં ગયો? તેમ નતા જતા જીમમાં? ક્યાં જતો? સવારમાં કુકડા જીમ ઉઠીને ભાગતા હતા. એ તો હું વોશરૂમ જવા જતો હતો. हे गाइस, वेलकम बैक टू माय चैनल। आज अभी बज रहे हैं रात के 11:30 बजे और मेरी बीवी को आ नहीं रही थी नींद, तो हमने सोचा चलो कुछ बात करते हैं। और बात करते करते टॉपिक में आ गया जिम का। तो जिम से रिलेटेड बात कुछ ज़्यादा ही हो गई और हम आ गए अपने ओरिजिनल लैंग्वेज में, और वो लैंग्वेज है हमारी गुजराती। तो पूरा वीडियो अब गुजराती में बन गया है और बीवी को पता ना चले इसीलिए कैमरा को थोड़ा वाइड एंगल में थोड़ा साइड में रखा था। तो थोड़ा साइड में लगेगा, लेकिन देखना पूरा, बहुत अच्छा वीडियो और बहुत खतरनाक बना। हमने सोचा नहीं था कि क्या बनाना था और क्या बन गया। तो चलो चलते हैं और देखते हैं। તમે જીમના પૈસા આપશો તો હું પકોડી નહીં ખાવ, મોમોઝ નહીં ખાવ. તમારી પૈસા બચે એટલે જીમના પૈસા તમે મને આલો ને. खाना पैसा જીમ જીમ जिम बिम दारू आवे अभी मजा आएगा ना भिड़ो। જીમના પૈસા તો શું? એટલે जिम बिम પેલો દારૂ આવે તો જીમના પૈસા, જીમ એક્સરસાઇઝ કરવા જવાનું. જીમ જીમ અચ્છા जिम ના પૈસા. હા. આપણે પેલા ઇસ્કોન માં જઈશ ને એટલે નામ આલજે આપણું, ઝીંગાભાઈ. કેમ ના શું આપશો તમે પૈસા? સાના પૈસા? પણ જીમ જવાના. પણ જીમ જઈને તારે શું કરવું છે? શરીર ઉતારવાનું હો. શું શું કરવું? આ શરીર મારું, આ મારું ચડે ને શરીર પેલા તું તારું જે ઉતારે મારું લઈ દીજો બેન, પર ઉતરી જાય ને એટલે આપશો કે નહીં આપો એમ કેવો ને તમે. પણ આ શરીર ઘટી ગયું એનું શું એમ કહું? તમારે તો તમે ખાતા નહીં તમે, એટલે કેટલું ખાવ છું શરીર જ નહીં થતું. તો બહુ સારું સારું ખાવું હોય એટલે તમારું શરીર ના થાય. તમે સારું સારું ખાવા જોઈએ ખાલી. પતી ગયું તો હોઈ જઈશું. ક્યાં ના તો શું કહું? પૈસા જેમ જોવાનો પૈસા. પણ પૈસા જ નહીં ને એમ તો કહું યાર. હવે તમારે જવાનું તો જ્યાં તમે પૈસા કાઢો. કેમાંથી? જેમાંથી એટલે શેમાં જવાની વાત કરે? જીમમાં જવાનું હોય તો. મારી બોડી જ નહીં ને એટલે જીમ વાળા જ ના પાડે. તમે જાતા હતા જીમમાં? ક્યારે જતો તો? જીમ વાળા ના પાડે 50 કિલો ઉપર વાળા વજન વાળા ના આવો. ના પાડે જીમ વાળા. મારો 50 કિલો વજન નહીં, ભાઈ હું ક્યાં આવું? તમે જવો છો તમે પૈસા પૈસા ના રાખો. મારે પેલા એક પૈસા નહીં. क्या बात है सर, क्या बात है सर, क्या बात। ક્યારે હું જીમમાં ગયો? તેમ નતા જતા જીમમાં? ક્યાં જતો? સવારમાં કુકડા જીમ ઉઠીને ભાગતા હતા. એ તો હું વોશરૂમ જવા જતો હતો. પણ કોઈ સર જીમ હું તને ઘરે બોડી બનાવી દઉં જોરદાર. સવારમાં ખાલી વહેલું ઉઠવાનું 5 વાગે, નાઈને ધોઈને ફ્રેશ થઈને કપડા ધોવાના, વાસણ ધોવાના. સાંભળ, હું તને હું બોડી બનાવતા શીખવાડું કે રીતના બોડી બને કમ્પ્લીટ. કપડા ધોવાના, વાસણ ધોવાના, રાંધવાનું. ના જવી જોઈએ. ઘરમાં ઘર મારો. યાર આ કેવું મારે છે, સમજતી નથી વાત યાર. બરકત ચક્કર બાબુ યાર. શું 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 તો मैंने कब के वॉइस कर दी है. તો હું કાલે જઈશ બરોબર. એ કરો ક્યાં? જીમમાં. અને શું કરીશ જીમમાં જઈને? કસરત કરી. શું શું કરી? અહીંયા કઈ ખાવા જમવા નાખ્યો? પણ યા નકરા લઠ્ઠા છે, કોઈ સ્ત્રી નહીં, એકલી એટલે સ્ત્રી ભલે શું કરી જ્યાં જઈ. એક સ્ત્રી ખબર સ્ત્રી જેવું કરે હો. કઈ સ્ત્રી? એ ભૂત હતી તો ભૂત હું ભૂત છું. મને નહીં લાગતી. આમ તો રિયલ માં ભૂત જ છો. હું ભૂત છું અને શું કરું? કોઈ જાન ભાઈ હવે સાની માની રમણા લીધા વગર નહીં. કોઈ જા. અને હું કાલે જઈશ. ક્યાં જઈશ? જીમ. અને શું કરીશ? અલે યાર કસરત
કરવા જવાનું કે ખાવાનું જમણવા રાખવું હોય તો હું જાઉં ભાઈ તું એક દિવસ જીમમાં નહીં જા પછી કે હવે આજે મારથી કશું ભલે ના હું તો હું તમને ઘરે આવીને મારા- તમને તો ઘરે આવીને રોટલા ઘર દઈશ મન નહીં લાગતું સાચું કહું બહુ ખંજવાળ આવે પણ તમારો હાથ નહીં પણ આ બધી હાથ નહીં પહોંચતો આટલા સુધી નહીં પહોંચતો લેન એટલે જીમમાં નહીં લઈ જતો વગર જીમે આટલી તાકાત જીમમાં જતો મારો વાળો કઈ નહીં નતો બોડી ગાર્ડ બની ગયા તું. ના હું કાલે જઈશ કાલ લગભગ જીમ બંધ કાજે સાચું કહું છું. ભલે બંધ હોય હું ના, seriously માં. ગેટ જઈને આવતી રહીશ તો એ જે આપણે જીમ વાળા ભાઈ લગભગ એને કાલ કહેતો હતો લૂઝ મોશન થઈ ગયું કાંક કહેતો હતો સાચું કહું છું. લગભગ રજા ઉપર નહીં એટલી ના તો બી ભલે મારા ખ્યાલથી છું 2-3 દાડા રજા ઉપર હોય ભલે 2-3 દાડા રજા ઉપર હોય બરોબર જવાનું હમણાં વાત કરીશ હારો જીમમાં જઈને તો શું હાસિલ કરીશ શું કરું માટે Body બનાવી હા Fitness. ફિટનેસ પછી શું પછી શું શું પછી ફિટનેસ કરીને ક્યાં ગયા ગોલ્ડ મેડલિસ્ટ લેવાનું મિસ્ટર ઓલિમ્પિકમાં જવાનું તો મારા ઘરમાં નહીં રહેવાનું ને ભાઈ ક્યાં જવાનું હા તમારે તો ક્યાં મિસ્ટર ઓલિમ્પિક થઈ ગયા તો મારે તો ગમે ત્યારે બાજુ તું મને ઊંચો કરી નાખી દે. હે જવાનું તો મારે જે જીમ જોઈન કરવી પડશે ને હવે પેલા મન થઈ જવું તો પછી તમે થઈ જાઓ પેલા હું જઈ જાઉં તો આપણે હોમ વર્કઆઉટ કરીએ તો અત્યારે યાદ હા અત્યારે યાદ તને એટલે એમ કહું જો હા તે હું તમારે મને ઘરે જઈને જીમમાં મોકલવી ના દે ને અરે જીમમાં જઈને કરો આવે તો એવું અરે પણ તમે બધા ભલે ના ને હું તો જઈ જાઉં સો ગયા એ જહાન તમે એક જ જાડવો પોકડાઈ સો કાજલ શું જા ક્યાં જી લે આપણી જિંદગી હા ઘરે કાં ખવાનું વહેલે ઉઠી જઈએ હા આ ઓલા ડમ્બસ પડ્યા હે ને વેલાનું ને બેલાનું એ બધું આમ લઈને ઊંચું કરવા માંડીએ આમ કરી બોડી બની જશે તારી એટલે વેળાનાથી બોડી બનશે હા એટલે રોટલી આમ કરે ને એટલે આ ફોર્મ આમ આ બ્રેસ્ટ એક્સરસાઇઝ આમ થાય હા તે ને તમે જીમ જવાનું કેવું જો તમને વેલાના જીમ તમને એને ચાલુ કરાવી દઉં હું ને મારે જીમ નહીં કરવાની હા હું કહીશ તમને તમે જો, જો, હું તો- શિયાળો અને ખાલી શિયાળો આવવા દો તમે જો પણ જો શિયાળો આવવા દો અને જો તમને ભૂત વળગું ને જીમ નું પછી તમારી વાત હો શિયાળામાં મને ભૂત વળગે જીમ નું હા કોને કીધું દર શિયાળામાં તમે જીમમાં જાવ અને પછી જાય તો ઉઠા પછી હું સીમમાં જતો રહું ને એ શિયાળામાં ઉગ્યો એટલું મને મને કીધું. લાટ કરાવો પણ હું એટલે પણ મને નેલ આર્ટ કરાવવું કાંઈ ડોળો કાળો કલર એશિયન પેન્ટ નો માર દઉં નેલ આર્ટમાં કેવા કલરની ડિઝાઇન મને જોઈ નેલ આર્ટ કરાવો તું ખાલી ડિઝાઇન બોલે એમ કહું આમાં લાય કરી આપું ડિઝાઇન એમ કહું કમ્પ્લીટ આવશે ડિઝાઇન પરફેક્ટ કરી આપું એકદમ નો હા નેલ આર્ટ કરાવો આ તો નેલ આર્ટ જ કેવું મારે બ્લેક કલર નો કલર પડ્યો અંદર પેલો પીંછી વાળો નાનો થોડુંક મારી સામું જો પણ દયા ખા થોડીક મારી સામું ઓલો દયા નથી ખાતું તો તું નથી જ ખાતી ને તો દયા થોડી ખાવાની હોય તો શું મારી નાખવાનો હોય પતિઓ પકોડી ખાવાની હોય પતિઓને મારી નાખવાનો હોય આ બધી નવી નવી સિસ્ટમો લાવી એટલે હું જીમમાં જવાનું એમ ને હું જવાની હું એટલે શિયાળામાં હું જવાનું એમ જ તે ને તો શિયાળામાં તો એ વગર કીધે તો ઉપડી જવાના કોને કીધું હું શિયાળામાં જો જવાનું જો ના જાવ ને આ વખતે તમે જાઓ લ્યો તો શું કહે તો લઈને મારો ના વેલાનાથી તમને જીમ કરાવડાવીશ વેલા નાથી કરે છે ટૂંકમાં તમારે મને જીમ નથી જવા દેવી એમ કેવું